મોતી ગીરામાં ત્યાં પડી છે. એક વાર કૃષ્ણ જેવા હીરાના દર્શન કરી લે અને ગોપી ભાગીને કૃષ્ણ દર્શન કરવા ગઈ અને ત્યાં જ નજર ઉતારી છે કે હે પ્રભુ, આપના દર્શન કર્યા પછી આખા જગતના બધા જ હીરા છે પથરા જેવા લાગે છે. એને કહેવાય નંદ મહોત્સવ કે જગતનું સર્વ સુખ આપના એક મુખાની સામે તુચ્છ છે. આપના દર્શન જે કરી લે પ્રભુ, જીવનમાં એને બીજું કશું નથી જોયું. અને એવો નંદ મહોત્સવ મેં મનાવાયો છે. મેં મારા ભગવતીને વારંવાર પૂછ્યું કે કૃષ્ણ માને ગુસાઈજીમાં કીર્તનમાં ભેદ કેમ નથી? એક જ ભગવતીએ કહી, એહી તેહી તેહી કછું ના સંદેહ. ન્યારો દેખું તો ન્યારો ગાઉં, બંનેમાં કઈ ભેદ જોઉં તો કઈ અલગ ગાઉં. આ તો બંને એક છે, એમાં કોઈ ભેદ નથી. અને ગુસાઈજી એ જ વાત આગળ કરે છે કે બંને એક જ સ્વરૂપ છે. એટલે જ પુષ્ટિમાર્ગનો ઇતિહાસમાં જ્યારે પણ નંદ મહોત્સવ થવાનો હોય તો બે કીર્તનનો પ્રકાર આપણા ત્યાં બન્યો. કયા બે કીર્તન કહેવાય? પહેલું શ્રી ગુસાણાજીએ બનાવેલું પરંગ પર્યંગ શયનમ. જે આપણે પન્ના ઉત્સવ ઉજવાય, ત્યાં પન્નામાં ઠાકોરજી બિરાજે તો આ કીર્તન અર્નિષ્ટ થાય. પરંગ પર્યંગ શયનમ કે પ્રભુ, આપ નાના બાલક છો, હમણાં જન્મ્યા છો અને પલ્લામાં ઝૂલો છો, પણ આપનો સ્વભાવ કેવો છે? શયનમ, કે રાત્રિના રાસનું સુખ પણ આપ ખાલી પલ્લામાં દર્શન કરે એવા ભગવતીને આપી દો છો. અને બીજું કીર્તન, પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહો કો આપ સંગ में न झूले, कबक उतरे झुलावे हो. हे प्रभु, આપ કેવા છો વિઠ્ઠલનાથ? એ ક્યારેક તો આપ નીચે ઠાકોરજી ઝુલાવી રહ્યા છો અને ક્યારેક આપ ઠાકોરજી જોડે બિરાજે લાલન બંને જોડે ઝૂલી રહ્યા છો અને ક્યારેક ફરી લાલન નીચે ઉતરે, ઠાકોરજી ઉતરે અને પલ્લામાં હાથ બિરાજો અને પ્રભુ આપને ઝુલાવે છે. એવા અલૌકિક દર્શન કરું છું. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. હે પ્રભુ, એ ગુસાઈજી આપણા પલ્લાના કેવા દર્શન થાય છે કે આપ ઝુલાવો છો નથી, તો આપ ઠાકોરજીની જોડે જ ઠાકોરજી સ્વરૂપે ઝૂલી રહ્યા છો. ચિત્ત સ્વામી કીર્તન શ્રી વિઠ્ઠલ નિગમ એક કરી ગાવે હો. હે પ્રભુ, આ ચિત્ત સ્વામી આપનો દાસ છે ને આપના દર્શન કરીને ગિરધર અને વિઠ્ઠલ, હે પ્રભુ, આપ યુગલ સ્વરૂપે ઝૂલો છો. એ નિગમ, એનું વર્ણન હું ક્યાં સુધી કરું પ્રભુ? પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. ચતુર્ભુજ સ્વરૂપ શ્રી ભગવાનનું પ્રગટ થયું અને ત્યાં જ પ્રભુના દર્શન જ્યાં થયા, વસુદેવજીની સર્વે બેડીઓ ખુલી ગઈ. જો શ્રીમદ ભાગવત કહે છે, સંસારનું બંધન જીવને રહેતું નથી. જેના ખોળામાં કૃષ્ણ હોય અને બેડીઓ કોને બંધાવી છે? તો કહ્યું કે યોગ માયા, જ્યાં માયા હાથમાં આવે ને માયાને ખોળામાં લીધી, ત્યાં બેડીઓ બંધાઈ ગઈ છે. વસુદેવજી પધારી રહ્યા છે ગોકુલ. યમુનાજી સ્પર્શ કરી રહ્યા છે અને કહે છે, શ્યામ સંગ શ્યામ બહી રહી છે યમને. જલમાં સપડો હલતો જાય છે. એ જ પ્રકારે યમુનાજી હલે છે ને કહી ભગવતી વગાઈ કે જો યમુનાજીને એમનો શ્યામ આજે મળી ગયો છે. અને સર્વમાં પ્રચલિત પ્રસંગ કે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય ક્યાં થયું? તો કહેવાય કે ધર્મ સ્વરૂપ મથુરામાં ને ધર્મી સ્વરૂપ ગોકુલમાં. ધર્મનું સ્વરૂપ પ્રગટ્યું છે મથુરામાં અને ધર્મી સ્વરૂપ કૃષ્ણ એ છે ગોકુલમાં. એટલે સુબોધિમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગોકુલમાં જ ધર્મી સ્વરૂપ પ્રગટ થયું ને ગોકુલથી ક્યારે બહાર ગયું નથી. એ ધર્મી ગોકુલમાં પ્રગટ્યો ને ગોકુલમાં જ રહ્યો. એ મથુરાથી ધર્મ ગોકુલ ગયો ને મથુરાથી ગોકુલથી પાછો જે મથુરા પર ધર્મ સ્વરૂપ જ આવ્યું. ધર્મી તો ગોપીજન મતલબ ગોપીઓના હૃદયમાં જ રહી ગયો છે. અને ધર્મ અને ધર્મીનું મિલન એ છે ગોકુલનું સ્થળ. જ્યાં કહેવાય છે
કે ધર્મ એટલે શું? કે આચરણ. ધર્મી એટલે કે જે પ્રીતમ પ્રેમી માટે આપણે બધા જ આચરણ કરીએ છીએ, જેની પ્રસન્નતા માટે ધર્મનું આચરણ નિભાણ કરીએ છીએ, એવા ધર્મી શ્રી કૃષ્ણ છે. પ્રેમિક પત્ની મંગળસૂત્ર પહેરે, સિંદૂર પૂરે, રંગીન સાડલાઓ પહેરે, ચાંદલો કરે, આ બધું જ એનું ધર્મ છે. ને કોની માટે? કે સાંજે ઘરે આવતો એનો પતિ એ છે ધર્મી સ્વરૂપ. અને પુષ્ટિ માર્ગમાં ધર્મી જો પ્રસન્ન છે તો જ સેવા સાચી કહેવાય. અને એટલે જ હું વારંવાર કહું છું, સમય ઘણો થયો છે, એક નાનકડો પ્રસંગ લઈને તમને સર્વને અજવાડે ઘરે તમે પહોંચવાની ભાવના રાખું છું. મને ખબર છે તમારા બધાના ઘરમાં બહુ આવી ગઈ છે, એટલે કોઈ ચિંતા નથી. અને બહુ પણ ખુશ છે કે સાસુ કથામાં જાય છે એટલે આપણને બી આનંદ. એટલે પરસ્પર બંનેની ખુશી જળવાય ને એવું 5 દિવસ હજી કરતા રહેજો. વારંવાર પ્રસંગ ચોક્કસ બધાને કહું છું, વ્યવહારમાં અને સેવામાં ફરક છે. બહુ ટૂંકો નાનકડો ફરક બતાવાય છે કે વ્યવહાર એટલે શું? કે આપણા ઘરે કોઈ આવ્યું હોય ને સાંજે 7 વાગ્યાનો સમય થયો તો એક જ કામ કોઈ જમીને જજો. બરાબર કે નહીં? સામાન્ય શિષ્ટાચાર છે, વ્યવહાર છે. 4 વાગે આવી ચા પીને જવાનું છે ને તમે જવાનું, એટલે સાંજે જમવા ટાઈમે જમીન જવાનું છે. સારું, એ વ્યવહાર છે. તો કોઈ સાંજે 7 વાગે આવીને પૂછીએ કે તમે સરસ તમે આવ્યા, હું જમવાનું બનાવતી જ હતી ને હવે હું એ જ બનાવીશ છે, તમે મને કહેશો. તમે કહો તમને શું ભાવે છે, તમારે શું પીવું છે, તમે જે કહો એ જ પ્રમાણે હું બનાવું ને તમને ભાવતું તમને જમાડું, એ જ કાર્ય કરું છું. એને કહેવાય સેવા. આપણે અનુરૂપ આપણી ઈચ્છા પ્રમાણે કંઈ પણ આપી દઈએ એટલે કે વ્યવહાર. ને સામે વાળાને ગમે તે પ્રમાણે કરીએ એને શું કહેવાય? બહુ ડાયા લોકો સમજદાર. આટલા સમજદાર ખંભાતના વૈષ્ણવ મને ખબર નથી હો. અને પુષ્ટિ માર્ગમાં શ્રી ગુસાઈજી પ્રભુ આન સેવા કહે છે, પ્રીત બધી સી વલ્લભ પસ્ત્ર ઓર ન મન में આવે. શહેરજી ગાય છે કે એને સેવા કહેવાય કે મારા પ્રભુ જે મારા માથે બિરાજે એની પ્રસન્નતા એમ કરું અને એ મારાથી પ્રસન્ન રહે. ભલે મિશ્રીમાં રહે, ભલે દૂધના પેડામાં રહે, કે ભલે મખલીમાં રહે, પણ મારો પ્રભુ મારી ઉપર પ્રસન્ન રહે, એને કહેવાય સેવા. એટલે પૂજામાં ને સેવામાં ફરક બતાવે કે પૂજા એટલે શું? કે સમયસર સમયના બંધનમાં જે નિયમ નક્કી કર્યો એ પ્રમાણે કરી એને કહેવાય પૂજા. કે થાળ ધરવાનો છે, ધરી દો, દીવો કરવાનો છે, કરી દો, અગરબત્તી કરવાની કરી દઈએ. એ બધું જ કાર્ય સમયસર કરવું જ પડે. 1 કલાક આડોડો ના ચાલે, એને કહેવાય પૂજા. અને સેવા એટલે શું? તો 7 વાગે મંગળા કરાવતા હોઈએ ને 1 દિવસ 10 વાગે ઉઠીએ એટલે મનમાં ચિંતા કરી કે શું થશે આજે? ભગવાન તો ગુસ્સે થવાના. કે જ્યાં તમે ટેલો હટાવો ને પ્રભુને જગાડો, પ્રભુ કે ચિંતા ના કર, તું મોડી ઉઠીને આજે મને પણ 3 કલાક વધારે સુવા મળ્યું છે. હું તારા ઘરમાં જ છું, મારા સિવાય ગભરાવાની જરૂર નથી. અને આપણા કોઈ પણ કાર્યથી પ્રભુ અપ્રસન્ન ના થાય, પ્રસન્ન જ રહે, એને કહેવાય સેવા. પૂજામાં ગભરાવાનું છે, અર્ચનામાં ગભરાવાનું છે, બસ સેવામાં ડરવાનું નથી. કારણ કે આપણું નથી, આપણા ઠાકોરજી ગુસાઈની કૃપાથી આપણા ઘરમાં વિરાજે છે. ભાઈ ડર છે ને? એવાના વિષ્ણુજનો શ્રી ગુસાઈજીની એવી અદભુત કૃપા છે કે રોજ સવારે ઉઠીને એક શ્રી વિઠ્ઠલનાથનું મુખારવિંદ જોઈ લો તો માનો આખો દિવસ ઉત્તમ થઈ ગયો. આજનો દ્વિતીય દિવસ શ્રી ગુસાઈજીના ગુણગાન કરતા કરતા 2 દિવસ ત્યાં પૂરા થઈ ગયા, ખબર ના પડી. આવી રીતે જ અલૌકિક પ્રસંગ કૃષ્ણ સાથે વિશ્લેષણ ચરિત્ર લઈને આપણે આ ગુણગાન ગાથાને આપણે આગળ વધારીશું. બસ સાથ સર્વે વૈષ્ણવનો જોઈએ. ખંભાતનો એક વૈષ્ણવ આ ગુસાઈજીના ગુણગાન શ્રવણ કરે અને આપણા ગામમાં જે અલૌકિક સ્વરૂપ 6 વખત પધાર્યું છે, કેટલું ઋણ આપણા ગામ પર છે આચાર્ય તત્વનું, આચાર્ય સ્વરૂપનું,
પ્રગટ પુરુષોત્તમ વિઠ્ઠલનાથનો બસ એને આપણે સમજીએ અને આજનો સંકલ્પ એક જ છે કે આ ગુણગાન શ્રવણ કર્યા પછી આપણે એક જ સંકલ્પ લે કે મારા વિઠ્ઠલનાથજી ગોસાઈજીને હું પ્રસન્નતામાં રાખું. બસ એ જ સંકલ્પ કરીને આજનો દ્વિતીય દિવસ શ્રી ગોસાઈજીના ચરણમાં એક એક શબ્દોને સમર્પિત કરું છું. મારી તમારી સર્વ વિજ્ઞપ્તિઓ આપના ચરણમાં સમર્પિત થાય. મનોથી પરિવારનો મનોજ આ ગુણગાન દ્વારા પૂર્ણ થાય અને દરેકના હૃદયમાં શ્રી ગોસાઈજી રમણ કરતા થાય. એ જ ભાવના સાથે આ દ્વિતીય દિવસનું ગુણગાન સત્ર અહીંયા આપના ચરણમાં વિરામ કરીને બોલ શ્રી ગોસાઈજી પરમ દયાલ કી, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમને મહારાજ કી, શ્રી ગિરિરાજ ધરણ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાસ બિહારી લાલ કી જય. બોલ શ્રી રાધે શ્યામ, શ્રી રાધે શ્યામ, શ્રી રાધે શ્યામ. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. બોલ શ્રી રાધે શ્યામ, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી. જન્મદિન મહોત્સવ પ્રસંગે વ્રજમાં એ ઉત્સવ મનાવીએ એ ભાવના સાથે વ્રજ વલ્લભ મહોત્સવનું આયોજન છે કે આપ સર્વે વૈષ્ણવને હું અત્યારથી નિમંત્રણ આપું છું કે આપણે જેને પણ અનુકૂળ હોય એ અધિક મહિનામાં ચોક્કસ આ વ્રજની મંગલ મહોત્સવમાં જોડાય અને નામ નોંધાવે. વિશેષ આરતી થશે. જે પણ વૈષ્ણવને અત્યારે આરતી ઉતારવી હોય એ ચોક્કસ સ્ટેજ પર આવી શકે છે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાસ બિહારી લાલ કી જય. નમો ભગવતે તસ્મૈ શ્રી કૃષ્ણાય તદ્વત કર્મણિ રૂપ નામ વિભેદેન જગત પીડિતો યતઃ પ્રાકૃત ધર્માનાશ્રયમાં પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકતસ્તૌમિ. પ્રભુનંદ કુમારો મેં स्वामिनी विश्वभानुजा कृतार्थोऽहं 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 न संशयः. શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ શ્રી ગોસાઈજીના દિવ્ય અલૌકિક પંચ શતાબ્દી મહોત્સવના મંગલ અવસર પર આપને રૂપ નામ અને ગુણ સ્વરૂપ મહાત્મ્ય અદ્ભુત લીલાઓનું વર્ણન દ્વિતીય દિવસ ઉપસ્થિત પરમ આદરણીય અને અમારા પિતૃચરણના અતિ પ્રિય એવા ખંભાતના શાસ્ત્રીજી મહારાજ શ્રી જગદીશભાઈ, સંગીત કલાકાર વૃંદ શ્રી નિરાલીબેન સોની એવं સર્વે સહાયક કલાકાર વૃંદો, શ્રી કૃષ્ણ વિશ્લેષ ગુણગાન મહોત્સવ દિવ્ય મહોત્સવના મનોથી શ્રી અશ્વિનભાઈ ગાંધી તેમજ પરિવાર, સુંદર સંચાલન કરતા અમારા શ્રી બંસીભાઈ, અને વારંવાર ગુણગાન શ્રવણ કરીને શ્રી વલ્લભના
ચરણ અનુરાગી એવા સર્વે ખંભાતના પ્રિય વૈષ્ણવજનો, શ્રી ગુસાઈજીનું આ દિવ્ય અને અદભુત ચરિત્ર, આ શ્રવણ કરવાનો અવસર અને શ્રવણ કરાવવાનો અવસર બંને સૌભાગ્યની વાત છે. મનોજી પરિવાર ઉપર એવી શ્રી વિઠ્ઠલેશ પ્રભુની કૃપા છે કે તેને આવા ગુણગાન સત્રનું આયોજન કરવાનો અવસર મળ્યો છે. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં કહેવાય, અવસર બેર બેર નહીં આવે. વારંવાર આવા અવસરો મળતા નથી, અને જે મળી જાય એને ધારણ કરવા જોઈએ. નંદ મહોત્સવનો આનંદ જીવનનો અનેરો આનંદ છે.